મિત્રો વેલકમ ટુ જાવેરુ ક્રિએશન. તો આજે આપણે અમદાવાદ છોડીને આવી ગયા છે ભાઈ ગોવામાં મોપ્પા એરપોર્ટ ઉપર ઉભા છે. પાછળ આપણે આ વાળી ગાડી બતાય, નંબર પ્લેટ જોઈ લો ભાઈ. એ આપણે ભાઈ ઓન રેન્ટ અત્યારે લીધેલી છે, અને જે રેન્ટ પર લીધેલી છે અને પછી ક્યાંથી લીધેલી છે એ આપણે પછી આપણે વિડીયોમાં જોઈશું. અને અત્યારે આપણે ગોવાની જે અલગ અલગ જે વેરાયટી છે ફૂડ છે એના રિવ્યુઝ પણ કરીશું, થોડું ફરીશું, જોઈશું. ચલો તો સ્ટે ટ્યુન રહેજો અને આપણે જોતા રહીશું. અને આ વિડીયો થોડુંક લેટ આવશે, અમે ફરીને આવી ગયા હશું ત્યાં સુધી. ત્યાં બહુ મોટા મોટા વિડીયો આવવાના છે, સારા સારા આવશે. ચલો મળીએ. એ ગોવા પહોંચીને બપોર આરામથી જઈને આરામ કરી, ખાઈને પીને સુઈને આરામથી, પીને નહીં એટલે ખાઈને શાંતિ સુઈને સમજે એવું નહીં, પાણી પીને સુઈ ગયા હતા. પાણી પીને ભાઈ, એવું કોઈ પીવાનું નહીં. આરામથી રેસ્ટ કરીને આપણે નીકળી ગયા છીએ. આપણે પહેલા જઈશું અહીંયાથી અગોડા ફોર્ટ. પેલો ફોર્ટમાં 5:30 વાગે બંધ થઈ જાય છે. જો બંધ નહીં થયું હોય તો ટાઈમ મળે તો એમાં ફરીશું. અને આપણે મેઇન વ્યૂ છે કે સનસેટ પોઈન્ટ પર જવાનું છે. અગોડા ફોર્ટ જોડે છે ને આપણે એક કહેવાય ને કે ભાઈ કદાચ લાઇટ હાઉસ છે, ત્યાં અગર ખુલ્લું હોય ને તો સનસેટ પોઈન્ટ સારો આવે. એટલે ત્યાં જોઈએ, ત્યાં જતા પછી ખબર પડે કેવું છે. ત્યાં જઈને ખબર પડે, લોકલ તો છીએ નહીં. એટલે ત્યાં જઈને આપણે મેઇન ભાઈ સનસેટ પોઈન્ટ છે, અને ત્યાંથી પછી રાત્રે ક્યાં જઈશું આપણે જોઈએ. તમને આખો દિવસ મળી જશે. ચાલો મળીએ. तो जाने वालों आपका इंतजार देखा और हम पहुंच चुके हैं अगोड़ा फोर्ट. દેખો ભાઈ, સનસેટ પોઈન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યાંથી વ્યૂઝ દેખાઈ રહ્યા છે સારા. આવે 2 સેકન્ડે નવા વ્યૂઝ આવે છે. આ વ્યૂ માટે કેટલી ભાઈ મશક્કત કરી એ વાત ના પૂછે. થોડુંક પરસેવો જોઈને લાગતું હશે. આ જે જગ્યા છે ને આખી ઉતરીને આવવું પડે, અને અગોડા રોકી બીચ કહેવાય, પણ વર્થ ઇટ છે. હવે થોડીક વાર બેસીએ, ફોટા પડાવીએ, પછી પ્રસ્થાન કરીએ. ભાઈ સાહેબ, જોવા જઈએ તો અહીંયાથી જવાની ઈચ્છા નહીં થઈ રહી નહીં, ઈચ્છા ઓછી થાય, પણ જવું તો પડશે. સૂરજ ડૂબી ગયો છે ને આપણે ઉપર ચડવાનું છે. કેમ કે હજુ થોડુંક 700 મીટર જ છે, બહુ નથી, પણ આ ક્લાઇમ્બ છે ને એટલે વાર લાગે. રસ્તો આપણને યાદ નથી પડતો. રસ્તો યાદ નથી. નેવિગેશનમાં જવાનું છે ને, અંધારામાં જવાનું છે. ઘરે આ બ્લોગ જોશે એટલે વધશે. ઓકે, જગ્યા ટોપ નોચ. હવાય કે ના હવાય? હવાય. ગોવા આવવાનું અહીંયા ના ભૂલતા. અગોડા રોકી બીચ તમે નાખશો ને, આપણે ફોર્ટ કયો અગોડા ફોર્ટ છે, એના બાજુમાં જ લાઇટ હાઉસ. અગોડા ફોર્ટ ને ક્રોસ કરીને છે. ત્યાં છે ને તમને નાનો એવો ગેટ દેખાશે, ત્યાંથી તમે અગોડા રોકી બ્રિજ નાખશો ને તો આ ફેમસ તમને જગ્યા મળી જશે. લોકો જતા બી દેખાશે એટલે ખબર પડી જશે એમ તો. પણ લોકો અહીંયાના લોકલ હશે એટલે એમના જોડે ઓછી વાત કરો તો વધારે સારું. તો અહીંયા ભાઈ જે લોકો આવે એમના માટે ખાસ સૂચના કઈ ભાઈ, અહીંયા તમે આવો છો તો ટ્રાય કરો કે અંધારું થાય પહેલા અહીંથી નીકળી જાઓ એમ. કેમ કે આવવા જવાનો રસ્તો પબ્લિક તો બરાબર, પણ લોકલ છે એટલે એમને વધારે રસ્તા ખબર હોય. ટુરિસ્ટને એટલી બધી ખ્યાલ ના હોય, એટલે એમ કે આ બધા લોકલ છે અહીંયા વચ્ચે બેઠા છીએ. આપણે અહીંયા હજુ ટુરિસ્ટ છીએ એટલે વહેલા નીકળી જઈએ એટલું સારું, એટલું બેટર. બાકી 10 આઉટ ઓફમાં આને આપણે આપી દઈએ રિવ્યુ. આપી દેવાય ભાઈ. શું કહો, આને કેટલું આપવું પડશે? આપણે આ 10માં તો નહીં અંકાય, ઓછામાં ઓછું 100 તો જોઈએ ભાઈ. ત્યાં તક ગોતીને તમે આવો એ ટાઈપનું તમારે થઈ જાય કે તમે તમારી જાતે નેવિગેશન પરથી કરતાં આ અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, રસ્તો તમને મળ્યો, ગોતીને તમે આવો, ફૂલ પરસેવો થાકી ગયા, હાથ ચડી ગયો, અને તમને પછી વ્યૂ જોવા મળે, જે ઠંડી ઠંડી હવા આવશે, જે સંતોષ થાય ને, પોઈન્ટ કાપવાની ઈચ્છા નહીં થાય. તો આ જગ્યાને મારા પ્રમાણે હું આપીશ 100માંથી 101. ક્યાં બાત હે, હમ 108 દે દેતે. 108 દે દો. કેમેરા કોણ સાફ કરેગા? ચાલો હવે નીકળીને તમને વાત કરીએ શું કેવી જગ્યા હતી, મેઇન શું. હવે તો પતી ગયું, જે જગ્યા હતી બતાવી દીધી, જે વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી બતાવી દીધી. મળીએ હવે તમને બીજી કોઈ જગ્યાએ, કાં તો ગાડીમાં. જો ભાઈ આ જોઈને કોને નહીં લાગતું કે ભાઈ માઉન્ટ આબુ ઉતરી રહ્યા છીએ. કેટલા વાગ્યા છે? જો 6:52. અહીં ખાલી રોડ જો માઉન્ટ આબુ જેવો જ છે ને, એકદમ સેમ.
લિટરલી લાઈક ધેટ. આ ઇંગ્લિશ ફૂટવા લાગી ભાઈના મોઢામાંથી ગોવાઈન. ભાઈ સાહેબ પણ આમ અતરંગી રોડ છે, બહુ ધીમે ધીમે ભાઈ. ટ્રાફિક ના તો ચલાવવાની મજા આવે. હમ. બાકી ટ્રાફિક આવ્યો અને આમાં તમને કીધું ને કે 80 ની સ્પીડ ઉપર આપણે લિમિટ લખેલી છે. આપણે હજી જઈએ છીએ યુટ્યુબ પર જતા જ નથી. બસ હવે યુટ્યુબ પર બી માંડ જઈએ છીએ ભાઈ, એટલે તમને પહોંચીને કહીએ. A few moments later. ચલો આપણે ગોવા એક્સપ્લોર કર્યું આખો દિવસ. તમને અગોડા ગોવા એટલે ભાઈ આખું ગોવા નહીં. અમે પહેલા ના. દિવસે અમારા જે હોટેલ હતી ને આજુબાજુ નજીકની વસ્તુ હતી કે સનસેટ પોઈન્ટ છે, અગોડા ફોર્ટ છે, ત્યાં થોડું એક્સપ્લોર કર્યું. અને હવે ફરીએ છીએ બાગા બીચ ઉપર. જમીન નીકળ્યા હતા, ટહેલ વાગે વોક કરીએ બીચ પર. ચલો એટલે જઈએ. જમીન એટલે બહુ લેટ થઈ ગયું છે, 1:45 થઈ ગયા છે. અને જરાક જુગાડે તમને દેખાઈ ગયો હશે હા, કેમ કે લાઇટ બિલકુલ નથી. લાઈટ નથી ને હા કે તમને ફેસ બી બરાબર ના દેખાય ને અવાજની બી ખબર ના પડે એક ટાઈમ શું થઈ પણ તમે વિચારો ને એ પ્રમાણે રાતે જરાક બીચ સમુદ્ર થોડુંક લહેરીનું ને થોડુંક ડરાવનું થઈ જાય. શું કેવું? એ તો ભાઈ ગોવાનું નામ તમને ખબર જ હોય ને. ના ના એમ નહીં, આમ જોવામાં જ જોવામાં જ ફીલ જ એવું લાગી જાય. જરાક નજીક જઈએ ને એમાં ઓબ્વિયસલી. પાછળ જ છે આપણે, તમને અવાજ આવતી હશે. હા, હવે આજુબાજુ ફરીએ. જોઈએ કેવું લાગે છે કેવું નથી. ફર્સ્ટ અને ટાઈમ જે ગુજરાતીઓ clip- ગોવા આવ્યા છે. હા, અને આપણે ક્લિપ જોઈએ મૂકીશું, તમે બી જોઈ શકશો એમાં. ચલો ચાલો મળીએ. Wait a second for a Gani Baba. જો ભાઈ આપણે બાગા બીચ ઉપર હતા, તમને બતાવ્યું ઓલવેઝ ટુ સાઈડ હોય. આપણે કોઈ પણ કોઈન ની બે પહેલું હોય. આ બાજુ લાઈટ છે, આ બાજુ બતાવી. જો ભાઈ એકવાર આ બાજુ બતાવી લાઈટ બરાબર છે. શેખ ભાઈ અહીંયા કેન્ડલ લાઇટ ડિનર બી ચાલે છે. અને સેકન્ડ ભાઈ શું કહે છે આ બાજુ ને ખંડર. જો ભાઈ ક્યાં વાત. તો હજી લાગે છે બાકી એ બાજુ તમે જાઓ એટલે અંધારું જ છે. પબ્લિક તમને જોવા મળી જશે હા. પણ કાંઈ ફીલ ના થાય, કાંઈ બહુ કેમેરામાં એવું દેખાય છે કે તમને એને લાઇટ છે બહુ જ, પણ એકચ્યુઅલી તે લાઇટ છે જ હા, નહીં. એ કેમેરામાં flash અમારે હા ફ્લેશ એમાં આવે છે. અને આ બાજુ થોડુંક રહેવાય એવું છે. આવી રીતે મિત્રો અમારો થઈ ગયો હતો ગોમાં ફર્સ્ટ ડે નો એન્ડ, જેમાં આપણે ગયા હતા અગોડા ફોર્ટ એન્ડ આપણે પછી રાત્રે આવી ગયા હતા બાગા બીચ નાઇટ વ્યૂ પર. દેન અમે 2 વાગે હોટેલ પહોંચી ગયા પાછા અને સુઈ ગયા હતા ફટાફટ, કે બહુ થાકી ગયા હતા. દેન હજી મેઇન વસ્તુ તમારે જોવાની જે છે કે ગોવામાં જે સ્કેમ્સ થાય છે, કઈ જગ્યાએ ખાવું જોઈએ અને ભાઈ અહીંયા શું કોસ્ટ લાગે છે તમારી, એ બધું જોવા માટે કઈ નથી કરવાનું. ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો એન્ડ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરી દેજો.